વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાનું નોટિસ નાટક। એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક। એટલાન્ટિસની આગ બાદ મહાનગરપાલિકાએ નોટિસની કાર્યવાહી કરી। ફાયરના સાધનો અને એનઓસી વિનાની 74 ઇમારતોને નોટિસ આપવામાં આવી છે। નોટિસ અપાયેલી તમામ ઇમારતો પાસે 10 વર્ષથી એનઓસી નથી। એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા હતા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ આવી જ રીતે કાર્યવાહીનું નાટક થયું હતું। ટીઆરપી અગ્નિકાંડ વખતે યોગ્ય તપાસ કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન થાત। કાર્યવાહીની મોટી મોટી વાતો તો કરી લે છે, પરંતુ નક્કર પગલાં નથી લેવામાં આવતા। શું ટીઆરપી અગ્નિકાંડમાંથી પણ રાજકોટ મહાનગરપાલિકાએ શીખ લીધી જ નહીં? કોને બચાવવા કાર્યવાહીના નામે માત્ર ને માત્ર નાટકો થઈ રહ્યા છે? નક્કર પગલાં શા માટે નથી લેવાઈ રહ્યા? શું કોઈ રાજકીય નેતાઓની આમાં પણ ભલામણ છે? શું રાજકોટ મહાનગરપાલિકામાં હજુ પણ ભલામણ રાજ જ ચાલી રહ્યું છે? તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, પહેલા ટીઆરપી અગ્નિકાંડ થયો, ત્યારબાદ ફરી એટલાન્ટિસમાં આગ લાગી। માત્ર ને માત્ર રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસના હવે નાટકો કરી રહી છે। જી ચોક્કસ, રાજકોટને શર્મસાર કરતી સૌથી મોટી ઘટના બની હતી જે ટીઆરપી અગ્નિકાંડની ઘટના હતી, અને એવું લાગતું હતું કે હવે ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા તંત્ર છે તે જાગશે અને કાર્યવાહી કરશે, પરંતુ કાર્યવાહીના નામે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થઈ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે હવે અગ્નિકાંડના આટલા સમય વીત્યા પછી જે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર ધૂળેટીના દિવસે આગની ઘટના બની હતી ને તેમાં પણ ત્રણ નિર્દોષના જીવ છે તે હોમાયા છે, અને તેમ છતાં હજુ પણ મહાનગરપાલિકા છે તે કાર્યવાહીના નામે માત્ર કાગળિયા ઉપર નોટિસો પાઠવતું એવું લાગી રહ્યું છે। કેમ કે આ ઘટના બનીને ત્યારબાદ 74 જેટલા અલગ અલગ બાંધકામો કે જેની પાસે ફાયર એનઓસી ન હોય અથવા તો જે ફાયરના સાધનો છે તે પૂરતી રીતે કામ ન કરતા હોય એવા 74 જેટલા બિલ્ડિંગ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। જોકે અહીંયા સવાલ એ છે કે મહાનગરપાલિકા આ જ બધી કામગીરી ટીઆરપી પછી કરવાની હતી પરંતુ કરી નથી, ને એટલા જ માટે ફરી એક વખત આ પ્રકારની દુર્ઘટના બની છે, અને દુર્ઘટના બાદ સફાળું મનપા તંત્ર છે તે ઊંઘમાંથી જાગ્યું છે। બીજી બાજુ એ પણ સવાલ છે કે આ બિલ્ડિંગની અંદર જે ઘટના બની છે તેના 4 દિવસ વીતી ગયા છતાં પણ આમાં કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ। જો ફાયર એનઓસી રિન્યુ ન કરવામાં આવી હોય તો તેના માટે કોણ જવાબદાર છે, અને જે જવાબદાર હોય તેમની સામે ફરિયાદ કેમ નથી થઈ તે સૌથી મોટો સવાલ છે। કારણ કે એક વાત એવી પણ આવી રહી છે કે આમાં કોઈ મોટા રાજકીય ઉદ્યોગપતિનું જે કનેક્શન છે તે સાથે મળતું હોય એવી ચર્ચાઓ રાજકોટમાં જાગી છે, ને એટલા જ માટે તેમને બચાવવા માટે હવે પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ અપનાવતી હોય એવી હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે ડોક્ટર હેમાંગ વસાવડા જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। રાજકોટ મહાનગરપાલિકાએ હવે કદાચ નક્કી કરી લીધું છે હેમાંગભાઈ કે જ્યારે દુર્ઘટના બને અથવા તો અગ્નિકાંડ થાય તો પણ શીખ નહીં લેવાની, માત્ર ને માત્ર નોટિસો પાઠવી દેવાની, એટલે નોટિસો જ પાઠવતું રહે છે રાજકોટ મહાનગરપાલિકા। રાજકોટ મહાનગરપાલિકા જવાબદાર વ્યક્તિઓ, મોટા વ્યક્તિઓ, પૈસાદાર વ્યક્તિઓ સામે ઘૂમતો તાળીને મુજરો કરે છે। નાના વ્યક્તિઓ ઉપર સુરાપુરા થઈને તૂટી પડનાર નગરપાલિકાના ઓફિસરો, જેમાં કમિશનર પોતે પણ આવી જાય, મને તો એ નથી સમજાતું કે ટીઆરપી ગેમ ઝોન કાંડ થાય, આટલા બધા ગેરકાયદે કન્સ્ટ્રક્શન થાય, બધું જ છતાં કોઈ કમિશનર જવાબદાર કેમ ઠરે નહીં? કમિશનરની કોઈ આ જે બિલ્ડિંગમાં આગ લાગી અને બિચારા 3 યુવાનો અકાળે મૃત્યુ પામ્યા, તો ત્યાં જે તે વખતના કમિશનરોની જવાબદારી કેમ નક્કી નથી થતી? એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ચેરિટી કમિશનર હોય, કલેક્ટરેટ હોય, પોલીસ ખાતું હોય, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વગદાર વ્યક્તિઓ સામે ઘૂમતો તાણીને મુજરા કરે છે। 10 વર્ષથી એક બિલ્ડિંગમાં ફાયર સેફટી ના હોય, તમે 2 વાર નોટિસ આપો ને નોટિસ કમ્પાઇલ ન થાય, 262 ની ખૂબ નોટિસો પેન્ડિંગ પડી હોય, અને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટર પ્રશ્નો ઉભો કરતા હોય જનરલ બોર્ડમાં
ત્યારે પ્રજાએ જોવાનો વિચારવાનો સમય આવી ગયો છે કે આ શાસન કેટલું નિષ્ક્રિય અને અસફળ શાસન છે. 3 યુવાનોના મોત પછી આજ સુધી હજી સુધી પોલીસ FIR નોંધી શકી નથી. આના મૃત્યુ માટે કોણ જવાબદાર એ હજી નક્કી થતું નથી. એટલે પ્રજાએ જોવાનું છે કે તંત્રના ધજિયા ઉડી ગયા છે. તમારી પાસે પૈસા છે, તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પરિવારના સભ્ય છો, તમે ડેપ્યુટી મેયર છો ભારતીય જનતા પાર્ટીમાં, તો તમારી સામે કોઈ પગલાં લેવાશે નહીં. જંગલ રાજ તમને મન પડે એમ કરો. જી હેમાંગભાઈ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આટલા અગ્નિકાંડ થયા, હમણાં એટલાન્ટિસમાં આગ લાગી, 3 લોકોના મોત થયા. રાજકોટ મહાનગરપાલિકા માત્ર નાટક કરે છે નોટિસ પાઠવીને. એટલે શું રાજકોટ મહાનગરપાલિકાએ ભલામણના આધારે જ બધું સેટિંગ કરી રહી છે? જે રીતે અત્યાર સુધી ચાલ્યું છે, જે નાટકો ચાલ્યા, એ નોટિસોનો અમલ કોને કરવાનો? કે જે પ્રજાજન છે, જે નાના લોકો છે અને જેના છેડા નથી, એને આ બધાનો અમલ કરવાનો. બાકી જ્યાં ભાજપના નેતાઓ બેઠા છે, જ્યાં ભાજપના દલાલો બેઠા છે, એ કોઈને નોટિસનો કઈ ફેર પડતો નથી. પછી એ મકાનની નોટિસ હોય કે ફાયરની નોટિસ હોય, એને સીલ પણ કરવામાં ન આવે અને કોઈ પણ જાતની આગળની કાર્યવાહી કરવામાં ન આવે. હા, કોઈ જાગૃત માણસ હોય અને એ જાગૃત માણસ આ કોઈ પાછળ પડે અને એમ કહે કે ભાઈ આ વ્યક્તિનું છે, તો શા માટે એને નહીં, ત્યારે માત્ર આ વસ્તુનો અમલ કરવા માટે નીકળે છે. બાકી અમલ કોનો કરવાનો? હું તમને કહું, રાજકોટની અંદર પહેલો અગ્નિકાંડ ગેમ ઝોનનો થયા પછી જે નોટિસો દીધી, રાજકોટની મેજોરિટી જે સમાજની વાડીઓ હતી, જે સિંગલ માળની હતી, એને પણ ફાયરની નોટિસો દઈ અને સીલ કરી દીધી. પણ આજની તારીખમાં કોર્પોરેશનના કેટલા હોલ બંધ? કારણ શું? તો કે ફાયર સેફટીના અભાવે. તો પોતાના ઘરની અંદર, અને રાજકોટ કોર્પોરેશનના જે બિલ્ડિંગો છે, જ્યાં કોર્પોરેશનના કમિશનર શ્રી બેઠા છે, હું આ તમારા માધ્યમ દ્વારા કહેવા માંગુ છું, એની અંદર ફાયર સેફટીનું તમારી પાસે સર્ટિફિકેટ છે? મધ્ય કોર્પોરેશનની જે ઓફિસ છે એની અંદર ફાયરની સેફટીઓ છે, એ પેલા બતાવે. જ્યારે પોતાના ઘરમાં વ્યવસ્થા ન હોય અને બીજાના ઘરની વાતો કરે, નોટિસો દેવી, જ્યાં ડેપ્યુટી મેયર કે એના ભાગીદારનું બિલ્ડિંગ હોય એટલે એને અહીંયા ગુનો દાખલ ન થાય, એ ન ચાલે. આ જ બનાવ જો કોઈ બીજા બિલ્ડિંગમાં, સામાન્ય માણસના બિલ્ડિંગમાં બન્યો હોત અને કોઈનું મૃત્યુ થયું હોત, તો એસોસિએશનનો પ્રમુખ હોત, એ એસોસિએશન જો હોત, તો એ એસોસિએશન વાળાના પ્રમુખને ને મંત્રીને બધાને જેલ ભેગા કરી દીધા હોત. એટલે આ માત્ર સામાન્ય લોકો માટે જ કાયદાઓ છે, બાકી કોઈના માટે છે જ નહીં. જી મહેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો.